અને અમે એક જ વાત કરી છે કે પહેલા એના પછી અમારે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવું નથી. ગ્રામસભા બોલાય પછી કોઈ પોલીસ પ્રોટેક્શનની બી જરૂર નથી. આવીને પછી માફી જોજો, પણ આજે નોકરી થશે નહીં. બીજીવાળાને અમે એ જ કહે છે કે તમને 10 વાળાની જમીન આપી, ક્યાં જાવ ને. ગ્રામસભા બોલાવો. અમારે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવું નથી. અમે કલેક્ટરશ્રીને પણ એક જ રજૂઆત કરી છે કે પહેલા ગ્રામસભા બોલાવો, કારણ કે આ જગ્યા શેના ઉપયોગ માટે લેવાના છે તમને ખબર છે? શેના ઉપયોગ માટે લેવાના છે બસ અમને નથી ખબર. તો ગ્રામસભા બોલાવીને અમને કેવું કે તમે શેના ઉપયોગ માટે જમીન લેવાના છો એ જીબીવાળા જાણે. અમે પોલીસ પ્રોટેક્શનમાં છો, તમે અમારા રક્ષણ માટે છો, તમે કાયદો વ્યવસ્થા જાણો છો. તમે પૈસા એક હેઠળ ગ્રામસભા બોલાવો, ગ્રામજનોને કેવ તમે શેના માટે જમીન લેવાના, એના પછી જ અમે તમને માપણી કરવા દઈશું, પણ તમને અમે ઘૂસવા દઈશું નહીં. અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમે લેખિતમાં ગ્રામસભા તાત્કાલિક બોલાવી લો. અમે એના માટે આજે અરજી આપવાના હતા અને સવારથી તમે અહીંયા આવી ગયા છો. અમે અરજી આપીશું, એના પછી તમે ગ્રામજનોને સમજાવો, કારણ કે તમે ચોરની જેમ ગમે ત્યારે આવી રીતે પોલીસ પ્રોટેક્શન લઈને ઘૂસવા આવી જાય થોડું ચાલે. એ વાત સાચી. જયારે અમે જંગલની જમીન માંગીએ છીએ ત્યારે સરકાર નથી આપતો. જીબી વાળાને તમને પેલી વેદાંતા વાળી જમીન આપી, ત્યાં જાવ ને અહીંયા હું કરવા આવો છો. અને ફોરેસ્ટ વાળા તે બી સાંભળી લે, 1980 પછી આ ફોરેસ્ટ એક્ટ લાગેલો છે. એના પહેલા અમારા મા બાપ પૂર્વજોએ આ જંગલ જમીન સાચવેલી છે, એટલે એ લોકોના બાપની નથી. એટલે કે જીબી વાળાને આપી દે, ફલાણાને આપી દે, ઢીકણાને આપી દે, અમે અમારી જમીન નથી આપવાના ભાઈ.